નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે જાલોદમાં આદિજાતિ ખેડૂતોને ખાતર બિયારણ કીટનું વિતરણ। કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય, મહિલાઓના સશક્તિકરણ માટે કેશ ક્રેડિટ યોજનાની માહિતી અપાઈ। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સંચાલિત કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2026-27 અંતર્ગત જાલોદ તાલુકાના આદિજાતિ ખેડૂતોને ખાતર બિયારણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થિત GSFC ડેપો ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રમેશભાઈ કટારા અને જાલોદના ધારાસભ્ય મહેશભાઈ એસ ભુરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે ઠંડા પાણીની પરબના લોકાર્પણથી કરવામાં આવી હતી। મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે આ સુવિધા લોકોને સમર્પિત કરવામાં આવી હતી। કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે। ખાતર બિયારણ કીટ ખેડૂતો માટે માત્ર સહાય નહીં પરંતુ ઉત્પાદન ક્ષમતા વધારવાનું એક મહત્વપૂર્ણ સાધન છે। તેમણે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, સંતુલિત ખાતરનો ઉપયોગ અને નવી કૃષિ પદ્ધતિઓ અપનાવી ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ છે અને કૃષિ ક્ષેત્રે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ચલાવવામાં આવતી કેશ ક્રેડિટ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જાલોદ તાલુકાની 805 સખી મંડળીઓને કુલ રૂપિયા 547.42 લાખની કેશ ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને, નાના ઉદ્યોગો અને સ્વરોજગારી પ્રવૃત્તિઓ શરૂ કરી શકે તે માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। ઉપરાંત જાલોદ તાલુકામાં કાર્યરત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ 0% વ્યાજ દરે લોનની સુવિધા આપવામાં આવતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રાયોજના અધિકારી પ્રતિક જૈન, પ્રાંત અધિકારી AK ભાટિયા, તાલુકા પંચાયત અધિકારી નાનજીભાઈ રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ભાજપ તાલુકા પ્રમુખ સુરેશ બાબોર, નગરપાલિકા કાઉન્સિલરો, સરપંચો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને ખાતર બિયારણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ કૃષિલક્ષી તથા સ્વરોજગારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।